અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ હાઈવે પર નકલી પોલીસે પાલિકાના કર્મીને ધમકી આપી હતી। તમે કેમ આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો? આવું કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વ્યવહારના નામે ઓનલાઈન 20,000 રૂપિયા પડાવી લીધા। આ અંગે ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે બે ગઠિયાને ઝડપી પાડ્યા। પોલીસ તપાસ દરમિયાન આરોપી વિજય રાઠોડ પાસેથી પત્રકારનું આઈડી કાર્ડ મળી આવ્યું। શહેરના આજવા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડી અને તેનો મિત્ર દેવ બાઇક લઈને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઈવે પર આવેલ ઝિલિયોન કોમ્પ્લેક્સથી થોડા આગળ એક ઝૂંપડા પાસે ઉભા રહ્યા હતા। આ દરમિયાન પોલીસ તરીકેની ઓળખાણ આપનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ અને તેની સાથે મયંકભાઈ વિજયભાઈ માલી ભેગા મળીને વિજય રાઠોડે ફરિયાદીની ફેટ પકડી અને કહ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો? એવું કહી ફરિયાદીને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ તેમ કહી બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂપિયા 20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા અને ફરિયાદીના સાથે રહેલ અને વિજય રાઠોડે ફરિયાદીના મિત્ર દેવને 2-3 લાફા ગાલ પર માર્યા। મકરપુરા પોલીસે ફરિયાદના આધારે વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ અને મયંકભાઈ વિજયભાઈ માલીની ધરપકડ કરીને 20,070 રૂપિયા અને ગુનામાં વપરાયેલ બાઇક જપ્ત કરી છે। ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એનો મિત્ર ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવ્યો છે, એનું ચેકિંગ કરી, તપાસ કરી અને એ રીતે એને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું, પોલીસ સ્ટેશન લઈ જઈએ, ચાલ તને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી 20,000 રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું। ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી 20,000 રૂપિયા રિકવર કરી લીધા છે। આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવ્યો ત્યારે થઈ। તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી છે। સર, આ ફરિયાદી કોણ છે અને કોઈ મુદ્દામાલ રિકવર થયો છે? ફરિયાદી અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે, પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી। એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે। એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે, એક ગુનો પીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશને પકડીને લઈને આવ્યા ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સર, કાલે લોકો શું કરવા ત્યાં ગયા હતા? પોલીસે તપાસ કરી હશે તો શું બહાર આવ્યું, શું કહેતા હતા ત્યાં અને પછી પોલીસ ત્યાં પહોંચી ગઈ? ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો। તે દરમિયાન આ લોકોએ અમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાલ 20,000 રૂપિયા પોલીસે રિકવર કર્યા છે। કેટલા સમયથી આ લોકો આવું કરતા હતા અને એમને કોઈ ભોગ બનનાર હોય તો તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું, કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કે એવું કંઈ હોય જો સામે આવે તો એના પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી 2 લોકોના જ નામ સામે આવ્યા છે અને 2 જણા જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે। પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે વિજય મયંક માળી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।